નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે રાશિચક્રની સૌથી રહસ્યમય અને ભાવુક રાશિ એટલે કે મીન રાશિના ઊંડાણમાં ડૂબકી મારવાના છીએ. ચાલો આજે આપણે સાથે મળીને સમજીએ કે આ મીન રાશિના લોકો કેવા હોય છે અને શું છે એમનામાં એવું ખાસ. અને હા, આપણે આગળ વધીએ એ પહેલાં એક વાત સ્પષ્ટ કરી દઉં. આ બધી જ માહિતી, આ આખું વિશ્લેષણ અહીં જે સ્ત્રોત દેખાઈ રહ્યો છે ને, બસ એના પર જ આધારિત છે. એટલે આપણે જે પણ વાત કરીશું એ એકદમ પ્રમાણભૂત છે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો મીન રાશિનો એક બેઝિક પરિચય લઈશું, પછી એમના સ્વભાવની ખાસ વાતો જાણીશું, એ પછી એમની શક્તિઓ અને નબળાઈઓ શું છે એની પર વાત કરીશું, અને પછી જોઈશું કે એમના માટે કઈ કારકિર્દી અને કેવા સંબંધો સારા રહે, અને છેલ્લે આખી ચર્ચાનો સાર કાઢીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, મીન રાશિનો પરિચય. આખરે રાશિચક્રમાં એમનું સ્થાન ક્યાં છે અને એનું શું મહત્વ છે? જો મીન રાશિ છે ને, એ રાશિચક્રની 12મી એટલે કે છેલ્લી રાશિ છે. હવે છેલ્લી રાશિ હોવાનો એક મતલબ એ પણ થાય કે એમાં જાણે બાકીની 11 રાશિઓનો અનુભવ સમાયેલો હોય. અને એનો સ્વામી છે ગુરુ ગ્રહ. ગુરુ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને ઉદારતા. એટલે આ બધા ગુણો મીન રાશિના લોકોમાં ભારોભાર જોવા મળે છે. ઓકે, તો હવે વાત કરીએ એમના સ્વભાવની. એવી કઈ ખાસિયતો છે જે મીન રાશિના લોકોને બીજા બધાથી અલગ તારવે છે? સૌથી પહેલી અને સૌથી મોટી વાત, આ લોકો દયાળુ અને મદદગાર હોય છે. મતલબ એકદમ નરમ દિલના. કોઈને દુઃખમાં જુએ ને તો એમનું દિલ દ્રવી ઉઠે. એ બીજાના દુઃખને એટલી હદે અનુભવી શકે છે કે જાણે એ એમનું પોતાનું જ હોય. અને એટલે જ એ મદદ કરવા તરત જ દોડી જાય છે. આ જ ગુણ એમને બહુ સારા મિત્ર અને સાથી બનાવે છે. હવે બીજી એક મજેદાર વાત, આ લોકો છે ને પોતાની જે કાલ્પનિક દુનિયામાં રહેતા હોય છે. એમને સપના જોવા, કલ્પનાઓ કરવી બહુ ગમે, અને આ જ કલ્પના શક્તિ એમને કલાકાર બનાવે છે. પછી એ ચિત્રકામ હોય, સંગીત હોય કે પછી લખવાનું હોય, આ બધામાં એમનો હાથ બહુ સારો બેસે. હા, પણ ક્યારેક એવું પણ બને કે પોતાની સુંદર દુનિયામાં એટલા ખોવાઈ જાય કે વાસ્તવિકતાથી થોડા દૂર થઈ જાય. એમને છે ને ઝઘડા, બૂમાબૂમ, વાદવિવાદ આ બધું જરાય ન ગમે. એકદમ શાંતિપ્રિય જીવ. એમને શાંતિવાળું વાતાવરણ જ જોઈએ. અને એમની એક બહુ મોટી ખૂબી એ છે કે એ ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તેવા લોકો સાથે ભળી જાય છે. પાણીની જેમ, જે પાત્રમાં નાખો એવો આકાર લઈ લે. અને આ જે વાક્ય છે ને, એ ખરેખર એમના સ્વભાવનો આખો સાર કહી દે છે. પોતાના હિત કરતાં બીજાના હિતનો વિચાર પહેલાં કરે છે. વિચાર કરો, આ જ નિસ્વાર્થ ભાવના એમના વ્યક્તિત્વને એક અલગ જ ઊંડાઈ આપે છે. પોતાની ખુશી કરતાં બીજાની ખુશી એમના માટે વધારે મહત્વની હોય છે. એટલે જ તો એ એટલા વફાદાર અને ભરોસાપાત્ર હોય છે. તો આપણે એમના ગુણ તો જોયા, પણ કહેવાય છે ને કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. તો ચાલો હવે જોઈએ કે આ જ ગુણો ક્યારેક એમની શક્તિ અને ક્યારેક નબળાઈ કેવી રીતે બને છે. જુઓ, અહીં બરાબર એ જ વાત છે. એમની શક્તિ શું છે કે એ વફાદાર છે, આધ્યાત્મિક છે. આ બહુ મોટી વાત છે. પણ એની બીજી બાજુ શું? એમની નબળાઈ. આ જ વફાદારીને કારણે એ કોઈના પર પણ બહુ જ જલ્દી આંખો મીચીને ભરોસો કરી લે છે. અને એમની જે કલ્પના શક્તિ છે, જેમને કલાકાર બનાવે છે, એ જ કલ્પના શક્તિ નિર્ણય લેતી વખતે બધી જ શક્યતાઓ બતાવીને એમને મૂંઝવી નાખે છે. તો ટૂંકમાં એમના જીવનના મુખ્ય પડકારો કયા છે? પહેલું, બહુ જ જલ્દી કોઈના પર પણ વિશ્વાસ કરી લેવો, અને એના કારણે છેતરાઈ જવાનો ડર હંમેશા રહે. બીજું, જ્યારે પણ બે રસ્તા સામે આવે ત્યારે કયો પસંદ કરવો એ નક્કી કરવામાં બહુ જ મુશ્કેલી પડે. અને ત્રીજું, પોતાની સપનાની દુનિયામાં એટલા મસ્ત રહે કે પ્રેક્ટિકલ દુનિયામાં શું ચાલી રહ્યું છે એના પર ધ્યાન જ ન જાય. તો સવાલ એ થાય કે આવા સ્વભાવ સાથે કામ અને સંબંધોમાં કેવું રહે? એમના માટે શું સારું છે? ચલો એના પર એક નજર કરીએ. હવે જુઓ, એમનો જે સેવાભાવી અને કલાત્મક સ્વભાવ છે ને, એના કારણે એમના માટે અમુક ફિલ્ડ્સ એકદમ પરફેક્ટ છે. જેમ કે ટીચિંગ એટલે કે શિક્ષણ, કલા અને સંગીત તો છે જ, પછી સમાજ સેવા અને મેડિકલ ફિલ્ડ. આ બધી એવી જગ્યાઓ છે જ્યાં એમની દયા અને સહાનુભૂતિ ખરેખર કામમાં આવે છે અને લોકોની મદદ કરી શકે છે. અને જો સંબંધોની વાત કરીએ તો સ્રોત એવું કહે છે કે અમુક રાશિઓ સાથે એમની કેમિસ્ટ્રી બહુ સરસ જામે છે. જેમ કે કર્ક, વૃશ્ચિક અને વૃષભ. કેમ? કારણ કે આ રાશિના લોકો પણ મીન રાશિની જેમ જ લાગણીશીલ અને ઊંડાણવાળા હોય છે. એટલે એમની વચ્ચે એક સારો તાલમેલ બેસી જાય છે. ચાલો, તો આટલી બધી વાતો કરી, હવે ફટાફટ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો એ જોઈ લઈએ. ટૂંકમાં કહીએ તો મીન રાશિ એટલે શું? પહેલું,
એ લોકો સહાનુભૂતિ અને કલ્પનાથી ભરેલા હોય છે. બીજું, શાંતિ એમને બહુ વહાલી હોય છે અને ગમે ત્યાં એડજસ્ટ થઈ જાય છે. અને ત્રીજું, વફાદાર તો ખરા, પણ જ્યારે કોઈ નિર્ણય લેવાનો આવે ત્યારે થોડા ગૂંચવાઈ જાય છે. આ જ છે એમનો સાર. તો છે ને, મીન રાશિની આ પ્રકૃતિ ખરેખર જટિલ અને બહુ જ ભાવુક છે. એક બાજુ જુઓ તો દયા અને કળાનો સાગર છે, તો બીજી બાજુ જુઓ તો વાસ્તવિકતાથી થોડા દૂર, થોડા મૂંઝાયેલા. કદાચ આ જે વિરોધાભાસ છે ને, એક જ વ્યક્તિમાં આટલા બધા રંગોનું હોવું, એ જ એમને આટલા રહસ્યમય અને આકર્ષક બનાવે છે. આના પર વિચારવા જેવું ખરું નહીં?